ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય ગુજરાતીમાં આપણે આજે છઠ્ઠો પાઠ શીખીશું. છઠ્ઠો પાઠ છે ભાઈબંધ મારો બોલ્યો કુ. તો ચાલો એમાં પહેલાં કવિતા છે. કવિતા શીખવાની શરૂઆત કરી દઈએ. એક તોફાની બારકસ, પોતે આખું સર્કસ, વંદો વીંછી ઈંડું દેડકું તેના ખિસ્સે જડે, ક્યાંક ને ક્યાંક કોઈકની સાથે વડે આથડે લડે, રોજે રોજને નિત નવા થતા એના ફારસ, પોતે જ આખું સર્કસ. ગાળીએ ભરાતા પગ એક દી લટકી પડ્યા ઊંધા, જતું આવતું લોક કહે આવા જ એના ધંધા, ખાશો દયા ન કોઈ આ છેતરવાના કારસ. જોતું ઊભું સરગસ, લોહી ઉતર્યું મોઢે, આંખે ડોળા થઈ ગયા દળી, ફે ફાટતા તોફાની બોલ્યા ઉતારો અબગડી, હેઠે લાવી બાપા પૂછે માણસ છો કે ફાનસ, સુધરી ગયા બારકસ. એટલે કે વિદ્યાર્થી મિત્રો કવિતામાં કહેવા માંગે છે કે એક છોકરો છે બહુ તોફાની છે. પોતાના ખિસ્સાની અંદર વંદો, વીંછી કે પક્ષીઓના ઈંડા કે દેડકું આવું બધું એના ખિસ્સામાં શું કરે, મૂકી રાખને, બરાબર. અને બધાની સાથે શું કરે, લડાયા કરે. રોજ રોજ નવા નવા કંઈક ને કંઈક કામ કારસ્તાને કરતો જ હોય છે, બરાબર. કોઈક ને કોઈક એને કોઈક દિવસ એવો ના જાય કે આજે એના નામની કોઈ કમ્પ્લેન ના આવી હોય. એટલે કે શું, એટલો બધો તો એ તોફાની હતો. હવે એક દિવસ થયું એવું કે એનો પગ એક ગાળિયાની અંદર ભરાઈ ગયો. ગાળિયું એટલે શું કે દોરી હોય, એ દોરીની અંદર એનો પગ લપેટાઈ ગયો અને પોતે ઊંધો લટકી ગયો. હવે ઊંધો લટકી ગયો એટલે એ લોકોને બૂમ પાડવા લાગ્યો કે ભાઈ મને બચાવો. પણ જતા આવતા લોકો શું કે એના તો ધંધા જ આવા છે, બરાબર. એના પર કોઈએ દયા ખાવાની બરાબર જરૂર નથી, કારણ કે એ કદાચ છેતરવાનું કામ પણ કરતો હોય, એટલા માટે આપણે એના પર દયા ખાવાની જરૂર નથી. છોકરાને કોઈએ ઉતાર્યો નહીં, એટલા માટે શું થયું કે ઊંધો લટકેલો હતો એટલે એવું કે એટલે લખ્યું છે કે એની આંખમાંથી મોઢામાંથી લોહી આવી ગયા, આંખો એની મોટી મોટી થઈ ગઈ. અને પછી એ છોકરો બોલ્યો કે હવે તો મને કોઈ ઉતારો, બરાબર. પછી એના પપ્પા જે હતા એટલે કે એના બાપા હેઠે લાવી બાપા પૂછે, હેઠે એટલે કે નીચે લાવીને એના પપ્પાને પૂછે છે માણસ છે કે ફાનસ, સુધરી ગયા બારકસ. હવે એના પપ્પા કહે છે કે તું માણસ છે કે કોણ છે, હવે તો તને સુધરી જવું પડશે, બરાબર. એટલે આ એક કવિતા છે. આગળ છે કે ચિત્રમાં લટાર મારો, ત્યારબાદ તેની નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. અહીંયા એક ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અને એનાના કેટલાક સવાલ આપેલા છે. આ ચિત્ર પરથી આપણે કેટલાક સવાલ આપેલા છે એની આપણે ચર્ચા કરી લઈએ. પહેલો સવાલ છે કે ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી કેટલી દૂર હશે તેવું તમે શાના કારણે લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરમાં ઘણી બધી દૂર હોઈ શકે છે. કેમ? કારણ કે એની અંદર જંગલી પ્રાણીને પક્ષીઓ તમે જોઈ શકો છો, ગીચ ઝાડી જોઈ શકો છો, એટલે તમે કહી શકો છો કે આ જંગલનું ચિત્ર હોઈ શકે છે. અને જંગલ એ ગામ અને શહેરથી ઘણા બધા દૂર હોય છે. બીજું છે કે ચિત્રમાં કયા કયા પ્રાણી પક્ષી છે. તો ચિત્રની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યું આપણું ચિત્ર. તો તમને સિંહ દેખાય છે, અહીંયા એક કાચિંડો દેખાય છે, એક મરેલું હંસ દેખાય છે, બરાબર, સમડી દેખાય છે, ગીધ દેખાય છે. આ બધા પક્ષીઓ તમને ચિત્રની અંદર જોવાય છે. આગળ છે કે તેઓ શું કરી રહ્યા છે, કેમ. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને બતાવ્યું કે તેઓ શું કરે છે કે ખોરાક માટે એક શિકાર પર તરાપ મારી રહ્યા છે, બરાબર. કે આ એક ખોરાક છે, એના પર બધા પક્ષીઓ શું કરે છે, તરાપ મારીને એને ખાય છે, એવી રીતે જોવાય છે. આગળ છે ત્રીજો સવાલ, ચોથો, કે તમને તેમાંથી કયા પ્રાણી પક્ષી વિશે પહેલી વાર જાણ્યું છે. હવે આ જે પ્રાણીઓ કે પક્ષી આપ્યા છે એના વિશે તમે પહેલી વાર કદાચ નામ સાંભળ્યું હોય તો તમે એની વિશે લખી શકો છો. આગળ છે કે કઈ વાતની તમને નવાઈ લાગી. તો શું નવાઈ લાગી કે બધા જ પક્ષી શિકાર પર તૂટી પડ્યા છે, બરાબર. બધા પ્રાણી પક્ષી એક શિકાર છે, એ શિકાર ઉપર બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ તૂટી ગયેલા જોવા મળે છે. પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં શું શું છે. તો પક્ષી ઉપરાંત ચિત્રની અંદર વૃક્ષો છે, નાના છોડ છે, ઘાસ છે, એક બંદૂક પણ તમને નીચે પડેલી જોવા મળે છે. આગળ છે કે આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલાં શું બન્યું હશે. તો કદાચ એવું બને કે શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા પશુ પક્ષીઓ સામસામે લડ્યા પણ હોવા જોઈએ. અને જો પશુ પક્ષીઓ સામસામે લડ્યા હશે એમાં પક્ષીઓનો શું થઈ ગયો, શિકાર થઈ ગયો. અથવા તો શિકારી બંદૂક લઈને આવ્યો હોય અને એને શું કર્યું હોય કે આ પક્ષીને મારી નાખ્યું હોય, પણ એ જ્યારે બી શિકાર લેવા ગયો એમાં બધા પ્રાણીઓ અને પક્ષીઓ આવી ગયા એટલે ત્યાંથી એ શું થયો, પોતાની બંદૂક નાખીને કદાચ ભાગી પણ ગયો હોય. હવે પછી શું થશે
તો તેઓ હાથમાં આવેલો શિકાર લઈને ભાગી જશે. બરાબર, કે પોતાના હાથમાં જે શિકાર આવશે એટલું લઈને પશુ પક્ષીઓ શું થશે? ભાગી જશે. આગળ છે કે ચિત્રનું મસ્ત મજાનું વર્ણન લખો. જંગલ, ચિત્ર, પ્રાણી, પક્ષી શબ્દ વધુમાં વધુ 2 વાર વાપરી શકો છો. અહીંયા જે ચિત્ર આપેલું છે એ ચિત્રનું વર્ણન તમારે લખવાનું છે. એમાં લખ્યું છે કે પહેલાં શું થયું હશે? તો પહેલાં શું થયું હશે કે જંગલમાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા કોઈ પ્રાણી પર જંગલી જાનવરે હુમલો કરીને તેને મારી નાખ્યું હશે. એટલે કે આના ઘણા કારણો હોઈ શકે છે કે જંગલમાં કોઈ શિકારી બંદૂક લઈને આવ્યો હશે અને એને શું કર્યું હશે કે પેલા પક્ષીને ગોળી મારી હશે. અથવા તો એવું પણ હોઈ શકે કે કેટલાક શિકારી પ્રાણીઓ અથવા તો પક્ષીઓને અને શું કર્યું હશે? આ પ્રાણીને મારી પણ નાખ્યું હોઈ શકે છે. એવું કદાચ બન્યું હશે. ચિત્રમાં શું શું થઈ રહ્યું છે? તો શું થઈ રહ્યું છે? તો મરેલા પ્રાણી પર ગીધ, ગરુડ જેવા પક્ષીઓ તરાપ મારતા દેખાય છે. તે સાથે એક સિંહ પણ તરાપ મારતો દેખાય છે. તે ઉપરાંત કાચિંડો પણ આવી રહેલો જણાય છે, કારણ કે કાચિંડો પણ પોતાનો શિકાર લઈને આવતો તમને જોવા મળે છે. પછી શું થશે? હવે આ ચિત્રમાં પછી શું થશે? તો સિંહ આવતા જ કદાચ બીજા પક્ષીઓ અને પશુઓ ભાગી જશે અને સિંહ જ શિકાર પર પોતાનો હક જમાવશે. એટલે કે બધા પક્ષીઓ ત્યાંથી શું થઈ જશે? ઉડી પણ જશે. આવી પણ પરિસ્થિતિ કદાચ સર્જાય અને કદાચ ના પણ સર્જાય. તમારે અનુમાન કરવાનું છે આ ચિત્ર જોઈને કે ચિત્ર પહેલાં શું ઘટના બની હશે અથવા તો ચિત્ર પછીની શું ઘટના હશે એ તમારે અનુમાન કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક કવિતા આપી છે કે પક્ષીઓ સાથે કુંજન કરીએ. કાવ્યનું નામ છે સવાર. અહીંયા લખ્યું છે કે સવાર બોલે કુકડે કૂક, કુકડો ઊંચે જુએ, સૂરજ દાદા આવી આખું કાળું આભ ધુએ, આભેથી તારાઓ આવી જમીન પર વર્તાયા, બોરસલી ને પારિજાત આ ટગર બની પથરાયા, ઘુવડ પેલું ત્યાં બિચારું બખોલમાં જે સૂવે, સૂરજ દાદા આવી આખું કાળું આભ ધુએ. શું કહે છે કે સવાર પડે અને કુકડો શું કરે છે? કુકડે કૂક બોલવા લાગે છે અને સૂરજ દાદા આવી અને જે અંધારું હોય એટલે કે આખું આકાશ જે કાળું હોય એને શું કરે છે? અજવાળાથી પ્રકાશિત કરી દે છે. એટલે કે આખું આકાશ જે કાળું હોય છે એને ધોઈ નાખે છે અને અજવાળાથી પ્રકાશ કરી દે છે. આભેથી તારાઓ આવી જમીન પર વર્તાયા. એટલે કે શું? આકાશમાં જે તારાઓ એ હવે શું કે સૂર્યના કિરણો સ્વરૂપે જમીન પર જોવા મળે છે. બોરસલીને પારિજાત આ ટગર બની પથરાયા. બોરસલી અને જે પારિજાતના જે પુષ્પો હોય છે એ શું જમીન ઉપર પથરાયેલા તમને જોવા મળે છે. ઘુવડ પેલું ત્યાં બિચારું બખોલમાં જઈ સૂવે. આપણને ખબર છે કે ઘુવડ નામનું પક્ષી જે છે એ રાત્રે જાગે છે, એટલે સવાર પડે શું થઈ જાય છે? પાછું પોતાની જગ્યાએ જઈને સૂઈ જાય છે એવું કહે છે. સૂરજ દાદા આવી આખું કાળું આભ ધુએ છે અને સૂરજ દાદા આવી અને પ્રકાશ ફેરવી દે છે. કચકચ કરતા ચકલા ચકલી, કોયલ ગાતો કુહુ, કલબલ કરતી કાબર ઝગડે પોપટજીનું ઊહું, કાકા કરતા કાગાભાઈ લુચ્ચું ખંધું જુએ, સૂરજ દાદા આવી આખું કાળું આભ ધુએ. શું કહે છે કે ચકલા ચકલી કોયલ પોતાનો અવાજ કચકચ કરતો અવાજ અને કોયલો ગાતું હોય એવું સવારમાં વાતાવરણ જોવા મળે છે. કલબલ કરતી કાબરો પણ ઝઘડતી હોય ને પોપટ પણ બોલતા હોય છે અને કાગડાભાઈ પણ જાણે લૂચું હસતા હોય ને એવું તમને દેખાય છે. આગળ છે કુણા કુણા તડકામહી આ પગથિયાની ટોળી, ફૂલ ફૂલ પર બેસી એ તો મધને લેતી ખોળી, અંધારાના દરથી માટી અળસિયાઓ ધુવે, સૂરજ દાદા આવી આખું કાળું આભ ધુએ. શું કૂણા કૂણા એટલે સવારનો તડકો કેવો હોય? તમને એકદમ કૂણો તડકો હોય છે અને એમાં જે પતંગિયા હોય છે એ પતંગિયા ઉડી અને ફૂલો પર શું કરે છે? બેસે છે અને એમાંથી શું કરે છે? મધ ચૂસે છે અને અંધારાના દરની માટી અળસિયાઓ ધુએ છે. એટલે અળસિયાઓ શું કરે છે? જમીનમાંથી બહાર નીકળે છે. એટલે જે અંધારું હોય માટીના દરની અંદર રહે છે અને એ શું કરે છે? પછી અજવાળું થાય એટલે દરમાંથી શું કરે છે? બહાર આવે છે. સૂરજ દાદા આવી આખું કાળું આભ ધુએ છે અને સૂરજ દાદા આવી અને આખું જે અંધારું થઈ ગયેલું હોય છે એ આખું અંધારું શું કરે છે? પ્રકાશમય બનાવી દે છે. અને આ કાવ્યના લેખક છે સુધીર દેસાઈ. બરાબર. સવાર કાવ્યના લેખક કોણ છે? સુધીર દેસાઈ. તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની અંદર આપણને સવાર પ્રભાત જે પડે છે સવારે શું શું ક્રિયા થાય છે કે કુકડો બોલે છે, બરાબર, કુકડો બોલે છે અને પછી જે રાતનો હોય ઘુવડ હોય કે પારિજાતના ફૂલ હોય છે
એ બધું ગાયબ થઈ જાય છે, બરાબર. અને ચકલા ચકલી બધા પક્ષીઓનો સવારમાં તમને કલરવ અવાજ તમને સંભળાય છે, બરાબર. પછી બીજું છે કે તડકાની અંદર પતંગિયાઓ પણ આવી જાય છે અને સવારની અંદર જ પતંગિયાઓ ફૂલોમાંથી રસ ચૂસતા દેખાય છે. એટલે કે જીવજંતુઓ જે છે એ જીવજંતુઓ પ્રાણીઓ પક્ષીઓ છે એ સવારની અંદર સૂર્ય ઉગે છે ત્યારે એમનો કલબલાટ સાંભળવાની આપણને ખૂબ જ મજા આવે છે. તો આ કાવ્ય આપણે અહીંયા સુધી શીખીશું. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આગળ શીખીશું. ત્યાં સુધી નમસ્કાર.